क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ વિશે માહિતી મેળવતા હોય છે। રાશિ પ્રમાણેના આજનો દિવસ કેવો રહેવાનો છે, કયા ઉપાય આજે લાભદાયી આપના માટે બની રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આ કાર્યક્રમમાં આપણે જાણકારી મેળવીશું। સાથે જાણવાના છે આ કાર્યક્રમમાં આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મહત્વ વિશે, શું શુભાશુભ મુહૂર્તો આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું। દિવસે કયા ઉપાય લાભદાયી રહેવાના છે અને કયો મહામંત્રનો જાપ આજના દિવસે વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો બની રહેવાનો છે તે વિશે પણ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે શરૂઆત કરીશું સૌ પ્રથમ આજના દિવસના પંચાંગથી। દિવસનું પંચાંગ જાણીએ અને કેવું પંચાંગ આજે જોવા મળી રહ્યું છે તે વિશે આશુતોષજી જણાવશો। દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે તો જનકાત્મજા પુરતો મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદન। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે 7 માર્ચ 2025। આજનો વાર છે શુક્રવાર। તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે ફાગણ સુદ આઠમ। આજના નક્ષત્રની જો વાત કરવામાં આવે તો મૃગશીર્ષ નક્ષત્ર બની રહ્યું છે। આજે યોગ બની રહ્યો છે પ્રીતિ યોગ। આજનું કર્ણ બની રહ્યું છે બાલવ કર્ણ। જો રાશિની વાત કરવામાં આવે તો આજે રાશિ બની રહી છે વૃષભ રાશિ, જેના વર્ણના અક્ષરો છે બ અને વ અને ઉ। જે કોઈ પણ બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ વૃષભ રહેશે, જેના વર્ણના અક્ષરો રહેશે બ, વ, ઉ। તે પ્રમાણે નામકરણ કરવું સર્વથા શાસ્ત્ર સંમત અને શુભ ગણાશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસના પંચાંગ આપણે જાણ્યા બાદ હવે આગળ વધતા આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યો છે તે જાણીએ। વાત કરીએ આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની, પહેલા જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તની। સૂર્યોદય સવારે 6 કલાક અને 56 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 46 મિનિટ થશે। આજે રાહુ કાલમ સવારે 11 કલાક અને 22 મિનિટથી પ્રારંભ કરી 12 કલાક અને 51 મિનિટ સુધી રહેવાનું છે। અભિજીત મુહૂર્તની વાત કરીએ તો બપોરે 12 કલાક અને 28 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 15 મિનિટ સુધી અભિજીત મુહૂર્ત રહેશે, જ્યારે વિજય મુહૂર્તનો સમય બપોરે 2 કલાક અને 49 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 36 મિનિટ સુધી રહેશે। આજે દગ્ધ યોગ લાગી રહ્યો છે। સૂર્યોદયથી સવારે 9 કલાક અને 19 મિનિટ સુધી દગ્ધ યોગ રહેશે। તો આજે શુક્લ પક્ષની અષ્ટમી એટલે દુર્ગાષ્ટમી। આ છે આજના દિવસનું દિન વિશેષ અને પંચાંગ। જી તો દર્શક મિત્રો, દિવસનું પંચાંગ અને શુભાશુભ મુહૂર્તો આશુતોષજીએ જણાવી દીધા છે અને હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે 12 રાશિના જાતકોનું રાશિફળની શરૂઆત કરીશું। સૌપ્રથમ જાણવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે અને આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે। સાથે જ આપણે જાણવાના છે કે આજના દિવસે આપે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આજે ઉપયોગ કરવો વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીશું। જણાવશો આશુતોષજી કે મેષ રાશિ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે કેવા દિવસ અને કેવા યોગ જોવા મળી રહ્યા છે। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ। આવા જાતકો માટે આજે તમને જૂના મિત્રોનો સહયોગ મળવા પાત્ર છે। આજે લીધેલી લોન ચૂકવવી તમારા માટે થોડી મુશ્કેલ પડી શકે, તો આજે ઋણ ગ્રહણ અર્થાત કોઈની પાસેથી ધન પૂછીને ન લેવું એ તમારા માટે હિતાવહ છે। વયસ્કોના વિવાહની વાત આગળ વધવાથી ઘરની અંદર વાતાવરણ જે છે ખુશનુમા, ખુશીઓ વાળું જોવા મળી શકે। આનંદની આજે ઘરમાં હેલી જોવા મળી શકે। સાંજનો સમય પ્રિયજનો સાથે ફરવા માટે, એમની સાથે ફરવા માટે પસાર થઈ શકે, એમની સાથે મોજ મસ્તીમાં વ્યતીત થઈ શકે એ પ્રકારનો છે। આજે વાતચીત દરમિયાન કોઈ મહત્વપૂર્ણ માહિતી તમને પ્રાપ્ત થઈ શકે એ પ્રકારના આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે। ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ છે, મંગલકારી છે। વાત કરી ઉપાયની
આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે કેસરી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મેષ રાશિ માટે મંગલકારી રહેશે. ઉપાય શું કરીશું આજે? આજના દિવસે ગોળનું દાન કરવું શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની આ બીજી રાશિ છે વૃષભ, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે તમારે અધૂરા કાર્યો પૂરા કરવા માટે ભાગદોડ થઈ શકે છે. થોડી મહેનત કરવી પડશે. આજે તમારા પગમાં ઈજા થવાની સંભાવના છે, તો સાવચેતીપૂર્વક વ્યવહાર કરવો હિતાવ રહી શકે. આજે વેપારીઓ યોજનાઓ જે બનાવશે, યોજનાઓમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. બિઝનેસ પ્લાન આજે તમારા સક્સેસ થઈ શકે છે. સાંજે તમારા માતા પિતા સાથે કોઈ શુભ કાર્યક્રમમાં હાજરી આપવાનો મોકો મળી શકે, એ પ્રસંગને માણવાનો મોકો મળી શકે. આજે શુભ પ્રસંગોમાં તમે જોડાઈ શકો છો. તો સાથે આજે કોઈ મોટા કામના કહેવાય છે, જે કંઈ કામ કરો છો આજે દિલથી કરવું જોઈશે, કારણ કે ભવિષ્યમાં એનો મોટો લાભ તમને મળી શકે છે. આજે કોઈ પણ કામ કરો એ દિલથી કરવું તો તમને એનો લાભ સરળતાથી મળશે, સારો મળશે, લાંબા સમય મળશે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ સફેદ જોવા મળી રહ્યો છે. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ વૃષભ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે કનકધારા સ્તોત્રનો પાઠ આપના માટે મંગલકારી જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના તૃતીય ક્રમાંકની આ રાશિ મિથુન, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજે સ્વાસ્થ્યનું બરાબર ધ્યાન રાખવું પડશે. આરોગ્ય બાબતે બેદરકારી બિલકુલ ન કરવી એ હિતાવ રહેશે. આજે તમારે બિનજરૂરી ખર્ચાથી બચવું હિતાવ છે. સંતાન સંબંધિત શુભ સમાચાર સાંભળવાથી તમારું મન આત્મા તૃપ્ત થશે, પ્રસન્નતાનો અનુભવ થઈ શકે છે. આજે કાર્યોમાં અડચણ આવવાથી તમને થોડીક પરેશાની, બેચેની થઈ શકે, થોડીક મુશ્કેલીઓ પણ જોવા મળી શકે છે. આજે સાંજે જીવનસાથી સાથે મહત્વપૂર્ણ વિષય ઉપર ચર્ચા વિચારણા થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ટૂંકમાં વાત કરીએ તો મિથુન રાશિના જાતકો માટે દિવસ મિશ્રિત ફળદાતા બની રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયોની, તો મિથુન રાશિના જાતકો માટે આજના દિવસે જે શુભ રંગ બની રહ્યો છે ભગવો રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ઘરના મુખ્ય દ્વારના ઉંબરાની પૂજા કરવી, હળદર દ્વારા પૂજા કરવી ઘરમાં શુભતા લાવશે. જી. તો પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, અને હવે આપણે વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થશે, કેવા યોગ જોવા મળશે, સાથે સાથે કયો ઉપાય અને કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ છે કર્ક, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે આપની મહેનતનું ઉત્તમ પરિણામ તમને મળતું જોવા મળશે. જે પ્રમાણે મહેનત કરશો એ પ્રમાણે સારામાં સારું ફળ આજે મેળવી શકાશે. આજે બાળકોને સારું કામ કરતા જોઈને એમના પ્રત્યે તમારો જે વિશ્વાસ છે એ દ્રઢ થતો જશે, મજબૂત બનશે. માતા તરફથી પ્રેમ અને સહયોગ મળવાથી પ્રબળ આજે સંભાવનાઓ છે. આજે તમારી જનની છે, તમારી માતા છે, એનો સહયોગ તમને મળી શકે, એમની ઉષ્મા, એમનો પ્રેમ ભાવ તમને મળી શકે. વાત્સલ્યનો પ્રાપ્તિનો દિવસ છે. આજે તમારા વૈભવને જોઈને તમારા શત્રુઓ વધારે દુઃખી થઈ શકે, અથવા તો વધારે કહેવાય છે કે એ લોકો પરેશાન દેખાઈ શકે છે. તમારી તબિયત બગડવાની સંભાવનાઓ આજે રહેશે. તમારા પિતાની તબિયત પણ બગડી શકે છે, તો પિતાની તબિયતનું ખાસ ધ્યાન રાખો. એની સાથે રહેવું આજે આપના માટે હિતાવ છે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે ગુલાબી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે તુલસી પત્રયુક્ત જળનું સેવન કરવું તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ છે સિંહ, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આજે નાણાકીય લેવડ દેવડ કરવાનું ટાળવું જોઈએ, અન્યથા નાણું ફસાવાની સંભાવના છે. મોટા વ્યવહારો સાવચેતીપૂર્વક કરવા. માતા પિતાના સહયોગ અને આશીર્વાદથી બપોર બાદ તમને કાર્યોમાં રાહત મળતી જોવા મળી શકે છે. જો તમને નેત્ર સંબંધિત કોઈ સમસ્યા છે તો એમાં આજે સુધારો થતો જોવા મળી શકે.
સાસરિયા સાથેના સંબંધોમાં તિરાડ પડવાની સંભાવનાઓ છે, તો વ્યવહાર વાણી સંયમિત રાખવી હિતાવ રહેશે. ઘરના નાના બાળકો સાથે સાંજનો સમય વિતાવવાથી માનસિક શાંતિનો અનુભવ થઈ શકે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે ક્રીમ બનશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેવાનો છે. ઉપાય શું કરવો જોઈએ? તો સાંજે કૂતરાઓને દૂધ બિસ્કિટ વગેરે ખવડાવવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમારે આળસ છોડીને તમારા જે અધૂરા કાર્યો છે એને કરવા માટે દોડધામ કરવી પડશે, જો કામ તમારું ત્યારે સંપન્ન થઈ શકે. લેખન ને વાંચનના કામમાં આજે થોડીક સાવધાની રાખવી. મહત્વના કાગળ પર સિગ્નેચર કરતા હોય કે ટાઈપ કરતા હોય, લખતા હોય તો આજે સાવચેતીપૂર્વક કરવું હિતાવ રહેશે. નાણાકીય જોખમ આજે ન લેવું એ તમારા માટે હિતાવ છે, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. સાંજે તમે તમારા જીવન સાથી અને બાળકો સાથે કોઈ શોપિંગના ખરીદીના મૂડમાં જોવા મળી શકો. આજે દિન સામાન્ય બની રહેશે. ટૂંકમાં દિવસ તમારા માટે સામાન્ય છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે રહેશે વાદળી રંગ. કન્યા રાશિના જાતકો માટે શુભ રંગ વાદળી છે, તો ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શ્રી સૂક્તનો પાઠ અવશ્ય કરો. આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે આશુતોષજીએ માહિતી આપી. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણીશું કાર્યક્રમમાં. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકો એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના હતા અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવી. કાર્યક્રમમાં આગળ વધીશું, જ્યાં આપણે હવે આગળ જાણવાના છે તુલા, વૃશ્ચિક અને ધન વિશે. તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકો માટે કેવા યોગ આજે જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા ઉપાય આપના માટે કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ. રાશિ ચક્રની આ 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિન લાભદાયક સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજે તમે અચાનક તમારા અટકેલા નાણાં પાછા મેળવી શકો છો. ક્યાંક તમારું નાણું ફસાયેલું છે તો આજે તમને પાછું મળી શકે છે. આજે જમીન અને મિલકતની ખરીદી પણ શક્ય થઈ શકે. જો વિચાર કરી રહ્યા છો નવા મકાન કે પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ માટે, તો આજનો દિવસ શુભ સાબિત થઈ શકે. સંતાનોનો વિકાસ જોઈ તમારા મનની અંદર આનંદની અનુભૂતિ થઈ શકે. પ્રસન્નતાનો ભાવ જોવા મળી શકે. આજે ઘરેલું સમસ્યાઓથી પણ તમને રાહત મળે એ પ્રકારના પ્રબળ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયની, તો આજે તુલા રાશિના જાતકો માટે શુભ રંગ સફેદ જોવા મળશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય છે આજના દિવસે સૂર્ય ઉપાસના કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રમાં આ 8મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજનો દિન મિશ્રિત પરિણામ પ્રદાન કરવાવાળો જોવા મળી રહ્યો છે. ધંધામાં સફળતા મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. નોકરી કે ધંધામાં આજે કોઈ વિવાદમાં ન પડવું એ તમને સલાહ મળી રહેશે. આજે કોઈને કોઈ પણ ગુપ્ત વાત જણાવતા હોય તો બચવું. આજે તમારી ગુપ્ત વાત જે જણાવશો તો બદનામી થવાની સંભાવનાઓ છે. એ વ્યક્તિ તમારી સામે પડી શકે છે. પરિવારમાં કોઈ ગેરસમજને કારણે વિવાદ થવાની સંભાવનાઓ પણ બનતી જોવા મળી રહી છે. એટલે દિવસ એ રીતે જોઈએ તો આજનો વૃશ્ચિક રાશિનો દિવસ મિશ્રિત ફળદાતા છે. ઉપાયોની વાત કરીએ તો આજે આપના માટે શુભ રંગ રહેવાનો છે મરૂન. કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરીશું? તો આજે ગરીબોને ભોજન અવશ્ય કરાવવું મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે દિવસ ઘર કાર્યમાં મદદમાં પસાર થઈ શકે છે. ધાર્મિક અને રાજકીય કાર્યક્રમોમાં તમારો રસ વધતો જોવા મળી શકે.
પરોપકારી કાર્યોમાં ધન ખર્ચ આજે થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે ટૂંકમાં કહીએ તો પુણ્ય અર્જન વાળો દિવસ બનશે. આજે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થવાથી દેવામાંથી પણ તમે નિવૃત્ત થઈ શકો. ઋણ ચાલતું હશે, કોઈની પાસે ઉછીતા લીધા છે, આજે પરત કરી શકશો. સાંજનો સમય બહાર ખાવાના કારણે ઉદર પીડા એટલે પેટમાં સમસ્યા થવાની સંભાવનાઓ છે, તો સાવચેત રહેવું હિતાવ રહેશે. ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરી લઈ ઉપાયોની. શુભ રંગ આજે તમારા માટે પિસ્તા ગ્રીન રહેવાનો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી રહેશે. ઉપાય શું છે? તો આજના દિવસે દેશી કંકુ, હળદરિયા કંકુથી શ્રીયંત્રની પૂજા કરવી મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોના ઉપાયો અને શુભ રંગ સાથે આજના દિવસના વર્તારા વિશે વાત કરી લીધી છે. હવે આગળ આપણે જાણવાના છે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ કે જે મકર, કુંભ અને મીન છે, અને તેમના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે અને સાથે આજે કેવા ઉપાયો આપના માટે લાભદાયી રહેશે, કયો શુભ રંગ વધુ શુભકર સાબિત થવાનો છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ કિંમતી વસ્તુઓની પ્રાપ્તિ કરાવવાનો છે. આજે તમને ભેટ મળી શકે, ખરીદી કરી શકો, કોઈ પણ રીતે આજે કિંમતી વસ્તુઓ તમને પ્રાપ્ત થઈ શકે છે. તમારે કેટલાક બિનજરૂરી ખર્ચાઓનો પણ આજે સામનો કરવો પડશે. આજે તમને તમારી માતા તરફથી સન્માન મળે, વાત્સલ્ય મળે એ પ્રકારના ગ્રહમાન છે. ભવિષ્ય માટે કરેલું રોકાણ આજે લાભ આપનાર સાબિત થશે. તમારા જીવનસાથી સાથે ચાલી રહેલા વિવાદો છે તો એનો આજે નિશ્ચિત અંત આવશે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. ટૂંકમાં દિવસ સાનુકૂળ છે. વાત કરી ઉપાયની તો શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે રાણી રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે. સંધ્યાકાળે વધારે શુભ ઉપાસના ગણી શકાય. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ એકાદશ કહેતા 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે તમારે તમારી બુદ્ધિથી નવી યોજનાઓ નિર્માણ કરશો, જે તમારા કાર્ય માટે સફળતાનું વરદાન આપનાર સાબિત થશે. તમે તમારા જીવન સાથી સાથે ક્યાંક બહાર ફરવા જવાની યોજનાઓ પણ બનાવી શકો, જે તમારા દાંપત્યને વધારે પ્રગાઢ, વધારે મજબૂત બનાવી શકે. પરિવારના સભ્યોમાં પરસ્પર પ્રેમ રહેશે. પારિવારિક એકતા ભરો દિવસ રહેશે. આજે સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સાથે મેલ મેલાપ થાય એ પ્રકારના ગ્રહમાન છે. સાંજનો સમય માતા પિતાની સેવામાં પસાર થશે. તો ટૂંકમાં કુંભ રાશિના જાતકો માટે મંગલકારી દિવસ છે. વાત કરી ઉપાયની. શુભ રંગ આજે તમારા માટે રાખોડી રહેવાનો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શ્રીમ બીજની ઉપાસના કરવી, શ્રીમ બીજ મંત્રનો જાપ કરવો મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ, અંતિમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિન શુભ સાબિત થશે. વ્યાપારમાં તમારા શ્રેષ્ઠ પ્રયાસોથી દરેકને તમે આકર્ષી શકો એ પ્રકારના ગ્રહમાન છે. ભૌતિક સુખ સુવિધાઓ વધશે અને જનસંપર્કનો લાભ પણ તમને મળતો જોવા મળશે. ભાઈ બહેનોના સહયોગથી ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ બની રહેશે. સાંજ કોઈ ધાર્મિક સ્થળે વિતાવી શકો એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે દિવસ શુભ છે, સુખદ રહેશે. વાત કરી ઉપાયની તો શુભ રંગ આજે તમારા માટે બનવાનો છે પીતવર્ણ છે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. ઉપાય આજના દિવસે લક્ષ્મી ચાલીસાનો જો પાઠ કરવામાં આવે તો દિવસ સાનુકૂળ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે તે વિશે પણ માહિતી આશુતોષજી આપી દીધી છે. કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થશે, કેવો જોવા મળી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 7 અને ભાગ્યાંક 1 બની ગયો છે. 7 નંબર કેતુ અને 1 નંબર સૂર્યનો છે. આજનો આ દિવસ ઘણો ઉતાર ચઢાવ વાળો બની શકે, પણ આજે ધાર્મિક બાબતોમાં તમારા માટે દિવસ શુભ રહેવાનો છે. માંગલિક કાર્યો થઈ શકે છે. આજે ઉતાવળથી કંઈ ન કરવું. આજે તમામ પ્રકારના પોઝિટિવ વાઇબ્રેશન્સનો અનુભવ તમને થવાની સંભાવના છે.
તો દર્શક મિત્રો, અંકશાસ્ત્ર પ્રમાણે કેવો દિવસ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે આશુતોષજી પાસેથી જાણી લીધું છે. કાર્યક્રમમાં આગળ વધીશું. આજનો મહામંત્ર જાણતા પહેલા જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા ઉપાય આપણા માટે લાભદાયી નીવડવાના છે તે વિશે માહિતી મેળવીએ. આજના દિવસના ઉપાયની વાત કરીએ તો ઘરની અંદર વાતાવરણ સુખદ બની રહે એના માટે પ્રાતઃકાલે શ્રી સૂક્તનો પાઠ અવશ્ય કરવો. શક્ય હોય તો પ્રત્યેક મંત્રાંતે ગાયના છાણાના અગ્નિમાં ઘીની આહુતિ આપવી. આમ કરવાથી દર શુક્રવારે જો આ કરવામાં આવે તો ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્ય વધે છે. તમામ પ્રકારની મંગલતા તમારા ઘરમાં વ્યાપ્તથી જોવા મળે છે. આટલો નાનો ઉપાય અવશ્ય કરી જુઓ. તમારી તમામ મનોકામનાઓ માં લક્ષ્મીની કૃપાથી પરિપૂર્ણ થશે. પ્રત્યેક શુક્રવારે ઘી દ્વારા ગાયના છાણાના અગ્નિમાં આહુતિ આપી આનાથી લક્ષ્મી કૃપા થાય છે. ઘરનું વાતાવરણ પોઝિટિવ બની રહે છે. તો દર્શક મિત્રો, આજના દિવસના કયા ઉપાયો લાભદાયી નીવડશે અને કયા કયા ઉપાય કરવા અને આજના દિવસનો શું વિશેષ મહત્વ છે તે આપણે આશુતોષજી પાસેથી જાણકારી મેળવી લીધી. અને હવે આપણે જાણી લઈશું કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવશે તે જાણીએ. હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની. નોંધી રાખ્યા મંત્ર: અશ્વપૂર્વામ રથમધ્યામ હસ્તિનાદ પ્રબોધિની શ્રિયમ દેવી વહે શ્રીમા દેવી જુસુતામ. શ્રી સૂક્તની આ ઋચા છે. આનો પાઠ આજે 1 માળા 2 માળા જેટલો તમારાથી થઈ શકે એટલો જાપ કરો. આજે આ મંત્રનો જાપ કરો, આપની મનોકામનાઓને પૂર્ણ કરનાર સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર હતો કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો આજને વિશેષ ફળ આ મહામંત્ર અપાવી શકે છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપને મળી રહેશે આ મહામંત્રના જાપ થકી. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ આ જાપ કરી શકો તેટલા અવશ્ય કરજો, જેના થકી આપને વિશેષ ભગવતના આશીર્વાદ મળી રહે. ત્યારે આ તમામ માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આજના દિવસનું પંચાંગ, દિવસના વિશેષ મુહૂર્તો જાણી લીધા છે, વિશેષ યોગ જાણી લીધા છે, સાથે ઉપાયો અને આજના દિવસનું મહામંત્ર પણ આપણે જાણી લીધું છે. આ તમામ માહિતી આશુતોષજી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો અને કોઈ પણ કુંડલીને દોષ નિવારણને લઈને આપને પ્રશ્ન મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આ નંબર પર સંપર્ક કરીને આશુતોષજીને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.